રણ મોટેરો આ ભજન ક્યારે આ સંતોએ લખ્યું હોય છે, જેને હૃદયની વેદના લખી આપણને આપી કે જે મારા ઘરે દિવસ આવ્યો એ તમારા ઘરે આવશે. ધીરા ભગત નું આ ભજન છે. ધીરા ભગત જ્યારે નાની ઉંમરના હતા ત્યારે એના માં કહે છે, બેટા મારે તને પરણાવવો છે. ધીરા ભગત ના પાડે છે, ના માં, મને પરમાત્માનું ભજન કરવું છે, મને કોઈ સંસારમાં રુચિ નથી. તો એના માં કહે છે, બેટા તું ભજન કરવા જા, વાત સાચી છે, પણ ગઢપણમાં મારું કોણ? માની વાતને માની શરમાં માથા ઉપર ચડાવી ધીરા ભગતે હા પાડી કે ભલે માં ગમે અહીંયા ઠેકાણું ગોતો, પણ એક શરત છે કે મારા ઘરે મારા ઘરના આવે પછી એક સંતાન થાય ત્યાં સુધી હું રોકાઈશ, પછી હું વયો જાઉં, પછી મને કોઈ રોકી શકે નહીં. એવું જો કોઈ મારું અધેવાળું માંડે તો હું લગ્ન કરું. એના માં સમાજની અંદર ફરવા માંડ્યા. એક દીકરીએ હા પાડી. ધીરા ભગતના લગ્ન થયા. એ દીકરો થાય છે, હવા મહિનાનો થઈ ગયો. પછી ધીરા ભગત રજા માંગે છે કે હવે માં મારે 4 ધામની જાત્રાએ જવું છે અને મને રજા આપો. રજા આપે છે. ધીરા ભગત વયા જાય છે. 20 થી 25 વર્ષ વીતી જાય છે. આ વાતને ફરતા 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 ધીરા ભગત પોતાના ગામના પાદરેથી નીકળ્યા કે હવા મહિનાનો દીકરો મૂકીને ગયો હતો, લે દીકરાનું મોઢું તો જોતો જાવ એમ વિચારી અને પોતાના ગામમાં જ્યાં પગ માંડ્યા હતા સામેથી એક નનામી હાલી આવતી. નનામી હાલી આવતી હતી એટલે ધીરા ભગતને એમ થયું કે મારું ગામ છે, મારો ધર્મ છે કે કોઈ પણ સ્વર્ગ ધામે ગયો હોય તો મારે એની શમશાન યાત્રામાં જવું પડે. એટલે શમશાન યાત્રામાં પોતે હાલ્યા જાય છે. ચિતા ખડકાણી, ચિતાને સળગાવી દીધી. છેલ્લે બધાને અમુક અમુકને પૂછે છે, કોઈ જવાબ દેતા નથી. પણ છેલ્લે એક જે વાહડા બાળતો તો એને પૂછ્યું કે ભાઈ આપણા ગામમાંથી આ કોણ સ્વર્ગ ધામે ગયું? એ માણસ વાત કરે છે કે અમારા ગામમાં એક અઘોટી બ્રાહ્મણ ધીરા ભગત હતા. એનો એકનો એક દીકરો હતો ને એને આ દાડીએ ગયો હતો ને સરપટસ થયો અને આ એનું અવસાન થયું છે. આ એની ચિતા બળે છે. ધીરા ભગત પોતે ઉભા, સામે માણસ ઓળખતો નથી. ધીરા ભગત કે આ હા સંસાર સામે જરીક મીટ માંડી તા તો એ સંસાર ધુઆડાના એ બાત હારે આવે નહીં કો. લાકડાના ધુવાડામાંથી ગોટે ગોટા છૂટે. પોતાના દીકરાના ધુવાડાની વરાળ મોઢા ઉપર આવે છે તા આમ બાચકા ભરે છે. એને લખે છે કે સંસાર ધુવાડાના બાચકા હારે આવશે નહીં કોઈ. રંગ પતંગનો ઉડી જશે એ વાલા, રંગ પતંગનો ઉડી જશે રેશે આંકડાના થોર. આંકડાના થોર આપણે થોર જેને ચીર કહીએ છીએ, આંકડાને ડાળ ભાંગો એટલે અંદરથી ધોળું શીર નીકળે. અમે નાના હતા તો પતંગના થીગડા મારતા, આખો પતંગ તૂટે
પણ એ થીગડું ન ઉડતું. એટલે કહે છે કે રંગ પતંગ નો ઉડી જાય છે પણ થીગડું નહીં જાય. જો કોઈ ખારા કાર્ય કર્યા હોય, સતરસ્તે હાલ્યા હોય, તો એ જે સત્કાર્ય છે એ કોઈક માણસ આપણને યાદ કરશે. અને પરમાત્માને જો દયા આવી જાય છે તો પણ આપણને મુક્તિ આપી દેશે. રંગ પતંગ નો રેશમયા કડાના છોડ એતે હરિનો રસ.
ભજનારા ને તમે કારો દેવાલા ભજનારા ને તમે કારો એ નથી રોનારા રે ના એ નથી રોનારા રે ના એ તે હર તો સુધી આપણા પ્રાણ આપણા શરીરમાં શ્વાસ આપણે લઈ રહ્યા છીએ એને કહે છે આજનો દિવસ રળિયામણો આજનો દિન રળિયામણો એકાલે આપણા સદગા એકાલે આપણા સદગા એ તે હરિનો ખરા
રમે દિવસ ને રાત જાવું એક દાડે મોંઘા બોલો મન ખો મેલી જાવું એક
ગામલો મન થોમેલી જાવું એક દાણે જાવું એક લાગ્યા મનવા એક લાગ્યા મનવા એક લાગવાના સાથી વિના સંગી વિના એક લાગવાના એક જનની બોલાવે તુને ચાપા સુધી રે ભાઈ જનની બોલાવે તુને ચાપા સુધી રે ભાઈ મિત્રતા
આગળ સમયની કોઈ ના જાણે આજ સમયની કોઈ ના જાણે એ મોડ પાણી લાવ સમયની એ વાત કોઈ ના સમયની એ વાત કોઈ ના રામ નામ રામ નામ બીજા કોણ મુકાબલો મન ખોમે જાઉં એકદા મન નક્કી કરી લે એ પૂરણ ઉમે ગુરુજી છે હાથ ગાયને ભેંસતા કરે રે ભરોસા જો ઉનકી કરે બરકા नहीं है भरोसा गुरु गोविंद का गुरु नहीं है भरोसा गुरु गोविंद का એ ગુરુજી છે રે મન નક્કી કરી લે વિશ્વાસા એ પુરાણ હવે સભયા નરસિંહ ભગતના નરસ નિહાળ્યા એના તો પરજા પાંચ ફૂટી વાવતા નરસિંહ ભગતના નજરે નિહાળ
પૂરણ હોવે સમયા ગુરુ છે હાથ ગુરુજી વિના જીવડો નરકે જાવે જય પડે જમની